હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું મહામૃત્યુંજય યંત્રની। જ્યાં મંત્રથી તો આપ વિદિત છો, પરંતુ યંત્રથી આખરે શું ફાયદા થશે તેને વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમલભાઈ લાઠિયા। હેમલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। મહામૃત્યુંજય યંત્રને લઈને આજે આપણે ઉપાય પણ સૂચવીશું, સાથોસાથ આપના સવાલોના જવાબ પણ આપીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। આ સપ્તાહે આપણે વિવિધ યંત્રોની વાત કરી રહ્યા છીએ અને આજે મહામૃત્યુંજય યંત્રની વાત કરી રહ્યા છીએ। હેમલભાઈ, આખરે આપણે મંત્રની વાત તો ઘણી બધી વાર કરી છે, પણ મહામૃત્યુંજય અને તેમાં પણ યંત્ર દ્વારા તેના ઉપાય જો કરવામાં આવે, કેટલો ભેદ છે અને કેટલું મહત્વ? જો સૌ પ્રથમ તો મહામૃત્યુંજય યંત્ર એ વસ્તુ એના કરતા કોણ કે જે પરમ શિવના ભક્ત હતા અને એમના પુત્ર પણ પરમ શિવના ભક્ત ઉપાસક અને આશીર્વાદ મેળવી અને જે મંત્ર સિદ્ધ કર્યો હતો એ સ્વરૂપે એને યંત્ર પણ ઉદ્ભવ્યું। હવે આ આખા મહામૃત્યુંજય મંત્ર જે છે અને મહામૃત્યુંજય યંત્ર એ બંનેનું સમન્વય થાય ને તો એવું કહેવાય છે કે તમારા જીવનમાં કંઈ પણ પ્રકારના સંકટ એટલે આરોગ્યલક્ષી પણ હોય, આર્થિક પણ હોય, શારીરિક પણ કંઈ પણ હોય કે શત્રુતા દ્વારા પણ કંઈ પણ પ્રકારના સંકટ હોય વગેરે જેવી આધિ વ્યાધિ ઉપાધિ જે જીવનમાં આવતી હોય એમની સામે રક્ષણ મળે છે। કોઈની ના તંદુરસ્ત તબિયત રહેતી હોય તો તેના માટે જે શત્રુતા જે માંદગી રૂપે આવી છે એની સામે રક્ષણ માટે પણ આ યંત્ર સમક્ષ તમે બેસી અને એને પૂજા કરો તો વધુ ફાયદો થાય। આ યંત્ર યોગ્ય મુહૂર્તમાં સમયમાં માર્ગદર્શન હેઠળ લાવી સ્થાપી એની સામે મહામૃત્યુંજય મંત્રના જાપ કરો તો તમારામાં જે ઉર્જા મહામૃત્યુંજય યંત્રમાંથી ઉદ્ભવતી હોય એ તમારા પર પડે અને તમારી ઉર્જામાં વધારો કરે એવું એ વિશિષ્ટ પ્રભાવશાળી યંત્ર છે અને એનો પ્રભાવ ઘરમાં પણ વાતાવરણમાં પણ સુધારો કરે તેવું પણ માનવામાં આવે છે। બિલકુલ, ચલો આ યંત્રના ફાયદા આપણે જાણી લીધા છે અને હવે તમામ દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે, તેમના પ્રશ્નોને પણ લઈએ। સૌપ્રથમ પોરબંદરથી અશ્વિનભાઈ જોડાઈ ચૂક્યા છે। અશ્વિનભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આજે આપનો? મારા છોકરા માટે, મનીષ માટે। હાજી, મનીષની જન્મ તારીખ જણાવો। 17/1/1998। 17/1/1998। જન્મ સમય? જન્મ સમય 3:30। સવારે કે બપોરે? બપોરે। ઓકે, અને જન્મસ્થાન કયું છે મનીષભાઈનું? પોરબંદર। ઠીક છે, જણાવો મનીષભાઈને લઈને શું ચિંતા કરો છો તમે? લગ્ન થઈ ગયા છે, એના થઈ ગયા હતા અને છૂટું થઈ ગયું 5 વર્ષ થયા, ટ્રાય બધી ચાલુ છે પણ કે મેળ આવતો નથી। અમે બધું જાતું કરીએ। અચ્છા, બીજા લગ્ન માટે આપ જોઈ રહ્યા છો? હાજી। ઠીક છે, તો કુંડળી મેળવીને લગ્ન કરવાના છો આ વખતે કે પછી સમાજની રીતે જ્યાં મળે ત્યાં કરવાના છો? જે ઈચ્છા ઈશ્વરની। ના, આમ તો જો પહેલા લગ્નમાં આવી તકલીફ થઈ, થોડું કુંડળી મેળવીને કરો તો વધારે સારું રહેશે। ના, એ બરાબર, રાઈટ સર। ઠીક છે, ચલો આપણે જોઈએ કે મનીષભાઈની કુંડલીમાં બીજા લગ્ન માટે શું યોગ છે અને શું ઉપાય કરી શકે। ઠીક છે, જો આમ તો મનીષભાઈની કુંડળીમાં જે લગ્નકારક ગ્રહ શુક્ર ગણાય તો એ શુક્ર તો વર્ગોત્તમી છે એટલે લગ્ન જીવન તો એમને આપે એ વાત ચોક્કસ થઈ ગઈ। એટલે લગ્ન જીવન તો સારું આપશે, પરંતુ એને લગ્ન જીવન બાબતેના વિચારો સામે વ્યક્તિ સાથે કેવા મળે છે ને એ જાણવું અગત્યનું છે। કારણ કે એમને જોઈએ ને સિંહ રાશિ છે, સાથે રાહુ પડ્યો છે, તો જેને કારણે શું થશે કે એના વિચારોમાં ઉતાર ચઢાવ આવે એટલે સંઘર્ષ થઈ જાય। એટલે ખાસ કરીને જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે રોજિંદી ભક્તિ સાથે, તદુપરાંત શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, ત્યાં 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગે, ઉપસ્થિત મંદિરમાં દેવદેવીને પગે લાગી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે તો એના માટે
ઘણું ઈચ્છનીય ફળ મળશે. હાલમાં 2026-27 સારા લગ્ન યોગ આપી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો, કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું પણ બને. ઓકે, ચલો. મુંબઈથી લકી કોલર રાજેશભાઈ જોડાઈ ચૂક્યા છે. રાજેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનું? મારું નામ રાજેશભાઈ છે. હાજી. મારી જન્મ તારીખ છે 20/11/1957. 20/11 જન્મનો ટાઈમ છે સવારે 4:19. ઓકે, 4:19 સવારે. જન્મ સ્થાન? મારો પ્રશ્ન એ છે કે મારું ઘર વેચાય ક્યારે? અચ્છા, તમારા નામે જ છે ઘર? જાય તો બધું એક્સેપ્ટન્સ જાય. તમારા નામે જ છે ઘર? આ ઘર મારા નામે જ છે. અચ્છા, ક્યાં આવ્યું આપનું ઘર? મુંબઈમાં જ? મુંબઈમાં. ઓકે, વેચાણ માટે કેટલો સમય થયો કાઢ્યું એને? ના, કાઢ્યું નથી, એટલે 2-3 મહિનાથી વાતચીત ચાલે છે. હાજી હાજી. અને રીડેવલપમેન્ટની વાત તો 2014 થી ચાલે છે, પણ ઓકે. કઈ થતું નથી એમ. ઠીક છે, ચલો જોઈએ આપણી કુંડલીમાં કે આ અંગે શું યોગ બતાવે છે. હેમલભાઈ, શું લાગે છે કુંડલી જોઈને? જો લગ્ન મકાન વેચવા માટેની જે વાત છે, તો તમારું ભૂમિ સ્થાન જોવા જઈએ તો અત્યારે એવું યોગ બને છે કે તમે પ્રયત્ન કરવાનું ચાલુ રાખજો. તમારું નવેમ્બર 2026 પછી યોગ વધુ પ્રબળ થાય છે. એટલે નવેમ્બર 2026 પછી 2027માં આના માટે તમને કોઈ જગ્યાએથી વાત આવે, તક મળે તેવું બને. એટલે એમાં તમારે જે પણ અનુકૂળતા, માર્ગદર્શન મળે એ રીતે આગળ વધજો. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને થોડીક અનુકૂળતા વધી જાય. ચલો, નેક્સ્ટ લકી કોલર તાપીથી હંસાબેન જોડાઈ ચૂક્યા છે. હંસાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હંસાબેન, ટીવીનું વોલ્યુમ ઓછું કરી નાખો અને ફોન પર વાત કરો મારી સાથે. હા, બોલો બોલો, ફોન પર સંભળાય છે મારો અવાજ? મારા દીકરા માટે. હાલો હંસાબેન, ફોન ઉપર વાત કરજો, ટીવી જોઈને હા, કરશો તો મારા દીકરા વાત. માટે સવાલ છે. હા, તો જન્મ તારીખ જણાવો. 5/3/86. ફરી બોલજો. 5/3/86. 5/3/86. હા, 86, 1986 કહ્યું ને? 86. ઓકે, જન્મ સમય શું છે? સવારે 8:15. 8:15 વાગ્યા. અને જન્મ સ્થાન? જન્મ સ્થાન કયું છે? તાપી જિલ્લામાં સુરત. સારું, પ્રશ્ન શું છે? વાલોડ તાલુકામાં એક વીરપુર ગામ છે. ઓકે, પ્રશ્ન જણાવો. એના એકવાર લગ્ન તૂટી ગયા છે, તો બીજી વાર લગ્ન કરવા છે. અચ્છા, ઠીક છે, ચલો. બીજી વાર લગ્ન યોગ માટે કુંડલીમાં શું બતાવે છે અમિલભાઈ? જો બીજી વારના જે લગ્ન યોગ માટેની તમે જે પ્રયત્ન કરો છો, તો એમાં અત્યારે 2026-27 સારા દેખાય છે. તો પ્રયત્ન કરો એ વસ્તુ વધુ અગત્યની છે, જેથી કરીને એને યોગ્ય રીતે કોઈ જગ્યાએથી વાત નક્કી થઈ શકે તેવું બને. આ માટે એ પોતે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરે, ઘરે કુળદેવીને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો, તો જેથી કરીને જે સારો સમય ચાલે છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. રાજકોટથી જાનવીબેન જોડાઈ ચૂક્યા છે. જે જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા માટે જ પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો આપની. 17 ફેબ્રુઆરી 1996. 17 ફેબ્રુઆરી 1996. જન્મ સમય? રાત્રે 10:55. ઓકે, જન્મ સ્થાન? રાજકોટ. ઠીક છે, જણાવો શું સવાલ છે આપનો? મારા 2 મેરેજ તૂટી ગયા છે, તો હાજી. ત્રીજા મેરેજના યોગ ક્યાંથી છે અને શું ઉપાય કરવો તો જલ્દી પરિણામ મળે એમ? તમને લગભગ 2 મહિના પહેલા આનો જવાબ આપેલો છે અમે. પણ તમે જૂન સુધી કીધું તું, કઈ થયું નહીં. અચ્છા, પ્રયત્ન ચાલુ છે? હા હા. અચ્છા, તો આ ત્રીજા લગ્ન માટે આપને કેવો મુહૂર્ત્ય જોઈએ છે? બસ બધું અનુકૂળ આવે એવું એમ. અચ્છા, હું અનુકૂળતા જ પૂછી રહ્યો છું, કારણ કે ઘણીવાર કેવું થાય કે કુંડલીમાં ઘણું બધું મેચ થતું હોય, પણ આપણી રિક્વાયરમેન્ટ એટલી બધી હોય ને કે એમાં ઘણીવાર છે ને સારા મુહૂર્ત્યા પણ જતા રહેતા હોય. એટલે પૂછું છું આપને કઈ પ્રકારનું મુહૂર્ત્ય જોઈએ છે? ખાલી એજ્યુકેટેડ ને હોય, વેલ સેટલ એટલે ચાલે એમ. ઓકે, તો અત્યાર સુધી જમીન એવા એવું ન હોય તો ચાલે એમ. અત્યાર સુધી એવા માંગા નથી આવતા?
ના ના નથી આવતા સાવ. આપને શું ઉપાય કયો હતો જે આપે કર્યો? અત્યારે ગણેશજીની બધી કરું છું એમ. ઓકે, આ એક જ ઉપાય કહેલો આપને? હે? આ એક જ ઉપાય આપને કહેલો? હા, એક જ કીધું તું. ઠીક છે, સારું. ચલો, હેમિલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેમિલભાઈ, જમનીબેન આ પહેલાં પણ પ્રશ્ન પૂછી ચૂક્યા છે, ઉપાય કયો હતો, પણ તમને જોઈએ એવું રિઝલ્ટ નથી મળ્યું. હવે આ કુંડલીનું તમે વિશ્લેષણ કરો, તેમના ત્રીજા મેરેજને લઈને તેમની જે અપેક્ષા છે તે આપે સાંભળી છે, અને હવે એ જણાવો કે કયો ઉપાય કરીએ કે તેમનું લગ્ન જીવન થાળે પડે. જો એમના માટે જો એ ત્રીજા લગ્નની વાત છે તો ત્રીજા લગ્ન માટે એ પ્રયત્ન કરે. અત્યારે એને પ્રયત્ન કરવાનો 2026 તો પ્રયત્ન કરે તો વધારે સારું. 27માં એના યોગ વધુ મજબૂત બને છે અને આગળ પણ સમય સારો છે, એટલે પ્રયત્ન કરવાનો. યોગ્ય વ્યક્તિ સાથે એના વિચારો કેવા મળે છે એ જાણવું અગત્યનું છે. આ માટે એ ગણપતિ દાદાની જે ભક્તિ કરે છે એ ચાલુ જ રાખે. ગણપતિ દાદાને રોજ જે પ્રાર્થના કરે, તદુપરાંત એ જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની પણ પ્રાર્થના કરે, એ અગત્યનું છે. ઓકે, ચાલો, ગણપતિ દાદાને જ ભજવાનું ચાલુ રાખો, ચોક્કસપણે આપના લગ્ન થઈ જશે. હવે બરોડાથી વિક્રમભાઈ મારી સાથે જોડાયા છે. જણાવો વિક્રમભાઈ, શું સવાલ છે આપનો, કોના વિશે છે? હેલો. હાજી વિક્રમભાઈ, કોના વિશે સવાલ છે આપનો? અરે વાઇફ માટે સર. હા, શેના વિશે? વાઇફ માટે. અચ્છા, આપની પત્ની માટેનો સવાલ છે. જન્મ તારીખ જણાવો પત્નીની. 1/6/1978. કઈ? 1/6/1978, બરાબર ને? હા. અને જન્મ સમય શું છે? 6:45 6:45, સવારે કે સાંજે? સવારે. સવારે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? પત્નીનું જન્મ સ્થાન કયું છે વિક્રમભાઈ? હા બોલો સર. જન્મ સ્થાન તો જણાવો પત્નીનું. 1/6/1978. હા, એ તો તારીખ થઈ, સમય થયો. જન્મ સ્થળ પૂછું છું. બરોડા. બરોડા. ઓકે, ઠીક છે. પત્ની વિશે તમારી પાસે ડિટેલ કેમ પાકી નથી? સારું સારું, સવાલ જણાવી દો. શું ચિંતા થાય છે પત્નીની? બીમાર છે. અચ્છા, શું તકલીફ છે? માથું દુખે ને શરીરમાં તકલીફ થાય બધું. કેટલા સમયથી થાય છે આવું? લગભગ 2-3 વર્ષથી. અચ્છા, દવા ચાલુ છે? દવા ચાલુ છે. અચ્છા, તો ડૉક્ટરની દવાથી રાહત નથી? નથી મળતી રાહત. અચ્છા, કાંઈ ઉપાય કર્યા છે જ્યોતિષના પહેલા? ના નથી કર્યા. ઓકે, પહેલી જ વાર અમને પૂછી રહ્યા છો? હા, પહેલી વાર પૂછી લે. ઠીક છે, તો ઉપાય કઈ કરજો પાછા. ઓકે સર. હાજી હેમિલભાઈ, પરિસ્થિતિ આપની સામે છે. હવે આ પરિસ્થિતિ કેમ સર્જાય અને કયા ઉપાય કરવાથી એમની પત્નીની તબિયતને ફાયદો થઈ શકે? જો તમે દાક્તરી ઉપચાર તો ચાલુ જ રાખો. ભલે તમને અત્યારે થોડું પરિણામ ઓછું મળતું હોય, પણ દાક્તરી ઉપાય તો તમારે માર્ગદર્શન લેતા રહેવું નિયમિત, કે કયા કારણસર માથાની દુખાવાની તકલીફ છે. આરોગ્યલક્ષી બાબત જોવા જઈએ ને, કે વર્તમાન સમય તો એવો છે કે કંઈ પણ પ્રકારનો ઈલાજ તમને મળી જાય તેવું બને, એટલે ખોટી ચિંતા તમારે કરવી નહીં, જેથી કરીને આરોગ્યલક્ષી સારી વાત બની શકે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે જરૂરી છે. અને સાથે સાથે પછી એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો, જેથી કરીને તમને અત્યારે સમયમાં એવું છે કે દવા અને દુઆ બંને કામ કરે અને એની સારી અસર આરોગ્ય પર પણ પડે. બિલકુલ. ચલો, નેક્સ્ટ લકી કોલર સુરતથી નીપાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા છોકરાના મેરેજ નથી થતા, અચ્છા, એના માટે પૂછવાનો સવાલ. જન્મ તારીખ જણાવો છોકરાની. 13/12/88. 13/12/1988. જન્મ સમય? બપોરે 3:18. 3:18. જન્મ સ્થાન કયું છે? સુરત. અચ્છા, તો આમ પહેલા જ લગ્ન છે? હા તો 88 સાલ તો બહુ મોડું ન કરી નાખ્યું? તમે જોવાનું કેમ વહેલું ચાલુ ન કર્યું? હા પણ થતા જ નથી. અચ્છા, તકલીફ શું આવે છે? આપણે સુરતમાં રહીએ છે, વાગડ પર રહીએ છે. અચ્છા, તમે મૂળ સુરતના જ છો કે બીજા કોઈ પરગણાના છો? ના સુરતના છે. અચ્છા, તો સુરતમાં છોકરીઓ તો બહુ બધી છે, કેમ નથી મળતું? અમારે પાલ બાજુ રહેવાનું નથી એટલે. અચ્છા, તો કઈ ઉપાય કર્યા આપેલા કે હવે અત્યારે અમે કહેશું એમ કરશો ઉપાય?
હા ઠીક છે, ચાલો જોઈ લઈએ કેમ મોડું થઈ ગયું, અને હવે મોડું થઈ ગયું છે તો હવે લગ્ન ક્યારે થશે? હેમલભાઈ, શું ઉપાય સૂચવશો? જો લગ્ન માટે સૌ પ્રથમ તો તમારે શું કરવાનું, પાત્ર પસંદગી માટે થોડાક વિચારો મુક્ત રાખવા. સારું સંસ્કારી પાત્ર મળતું હોય તો ત્યાં આગળ પ્રથમ આપવી તક એવું આપણે કહી શકાય. તમારા લગ્ન યોગ અંગે પણ એટલી વસ્તુ કહેવાય કે હાલમાં તો ચાલી રહ્યા છે લગ્ન યોગ, 2027માં પણ ચાલે છે, એટલે એવી કોઈ ચિંતા તમે ન કરો. તમે પાત્ર સાથે વિચારો સારી રીતે મળે તો આગળ વધવું એ પણ સલાહભર્યું છે, એટલે અત્યારે પાત્ર સાથે વાતચીતો વધારો. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો, તેમજ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું અઠવાડિયામાં એકવાર રાખો અને ત્યાં પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને તમારી અનુકૂળતા વધી જાય. અને શક્ય હોય તો ગાય કૂતરાની રોટલી અને પક્ષીને ચણ નાખવાનું પણ સમય અનુકૂળતા મુજબ રાખશો તો પણ વિશેષ ફાયદો થઈ શકે. ચલો, અંકલેશ્વરથી મયુરીબેન જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મયુરીબેન, હાજી બોલો બોલો, કોના વિશે સવાલ છે? મારા ઘરવાળા માટે છે. અચ્છા, ઘરવાળાની જન્મ તારીખ જણાવો. 9/5/82. 9/5/1982. જન્મ સમય? જન્મ સમય સવાર સાંજ ક્યારનો છે? સવારે 7:45. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન અમારો ડેલી ગામ છે. એ કયો જિલ્લો પડે? વાલી. ઠીક છે, ભરૂચ જિલ્લો. ભરૂચ. ઓકે, ઠીક છે. શું ઘરવાળાની ચિંતા શું કરો છો? એમને વ્યસન મુક્ત કરવા છે. શું કરે છે વ્યસનમાં? વિમલ ને એવું ખાય છે અને ડ્રિંક પણ કરે છે. હે, લગ્ન પહેલાથી કરે છે કે પછી કરે છે? લગ્ન પહેલાથી જ કરે છે. તો તમને નહોતી ખબર? ના, નથી ખબર. તો તમે સમજાવો છો કે નહીં? સમજાય છે પણ નથી સમજતા. મમ્મી પપ્પા કહે તો નથી સમજતા? ના, નથી સમજતા. તો પછી અમે ઉપાય કહેશું, એ નહીં કરે તો કેવી રીતે વ્યસન મુક્ત થશે? કરશે એટલે ઉપાય? હું કરીશ ને, તમે કહો ને એટલે હું કરીશ. બોલો, હવે તમે ઉપાય કરશો ને વ્યસન કેવી રીતે મૂકશે? મૂકી દેશે. ઠીક છે, ચાલો. હવે આ કિસ્સો થોડોક અલગ પ્રકારનો છે, પણ વાંધો નહીં. જ્યોતિષીય દ્રષ્ટિએ ચોક્કસપણે હેમલભાઈ કંઈક સારો જ ઉપાય સૂચવશે, પણ આપ બને તો આપણા હસબન્ડને પણ સમજાવજો કે થોડો ઉપાય પણ કરે. ઠીક છે? હા હા ઠીક છે. હેમલભાઈ, આમાં પત્ની જો ઉપાય કરે અને પતિ વ્યસન છોડી દે એવું બને ખરું? પ્રાર્થના કરવાથી ફાયદો થાય એવી શક્યતા ખરી, કારણ કે આમાં તો શું છે કે એ વ્યક્તિ પોતે કરે તો વિશેષ ફાયદો થાય. એવું કહેવાય છે કે ભૂખ લાગી હોય તો પોતે જમવું પડે, કોઈ સામેવાળો જમે ને આપણે જોઈએ તો ભૂખ કેટલી મટી તો આપણા પર ડિપેન્ડ છે. પણ તે છતાં આપણે શાસ્ત્રમાં સંકલ્પ સાથે પ્રાર્થના કરવાથી ભગવાન ફળ આપે છે એવું પણ છે. એટલે તમે તમારા પતિના સંકલ્પ સાથે પ્રાર્થના કરો. તમારા જે પણ આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવને સૌપ્રથમ પ્રાર્થના કરવી એ વસ્તુ વધુ અગત્યની છે. તદુપરાંત તમે જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે તમે નજીકના માતાજીના મંદિરે દર્શન કરવા જાઓ અને માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને માતાજીને કહો કે તમારા પતિ વ્યસન મૂકી દે એવા આશીર્વાદ આપે. ધીરે ધીરે આ પ્રકારની પ્રાર્થના તમે એમના વતી કરો તો એમ કહેવાય છે કે પ્રાર્થનામાં પણ ઘણી તાકાત રહેલી છે અને માતાજીની કૃપાથી પણ તમારા પતિને કંઈ સુધારો આવે તેવું બને. એટલે સાચા દિલથી આવી રીતે તમારા પતિ માટે પ્રાર્થના કરો તો સમય અનુકૂળતા મુજબ ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો આવે તેવું આપણે કહી શકીએ. અમદાવાદથી લકી કોલર સુધીરભાઈ જોડાઈ ચૂક્યા છે. સુધીરભાઈ, જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા વિશે સવાલ છે. બાબાની જન્મ તારીખ જણાવો. બાબાની જન્મ તારીખ 23/12/1993. 23/12/1993. ઓકે. જન્મ સમય? જન્મ સમય સવારે 11 વાગે. ઓકે. અને જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન છે ખેતરસુંબા, તાલુકો ઠાસરાન, જિલ્લો ખેડા. ઓકે. જણાવો, શું સવાલ છે આપના દીકરાનો? એમાં એવું છે ગુરુજી, હાજી, કે અમારા બાબાને ગાડી લેવી છે, તે રક્ષાબંધનને દિવસે લેવાની છે ગાડી. 4 વ્હીલર લેવી છે? 4 વ્હીલર લેવાની છે. અચ્છા. હવે એની અંદર એ ગાડીની અંદર કયા ભગવાનની અમારે મૂર્તિ મૂકવી એ માટે અમને સવાલ કર્યો છે. ઓકે. તમે લઈ દો છો કાર કે તમારા દીકરાએ જાતે લીધી? દીકરો લોન પાછી લેશે. લોન લઈને લોન જ ભરશે ને?
હાજી હાજી. ઠીક છે, ચાલો એનું સપનું પૂરું થયું, બહુ મોટી વસ્તુ છે ને તમે ઘણા ખુશ જણાઈ આપના રહ્યા છો. આશીર્વાદ જોઈએ આપના. હાજી, ગાડી એમના નામે જ છે, દીકરાના નામે જ? હા, એ બાબાના નામે જ. ઠીક છે, ચાલો ચલો તમને ખૂબ ખૂબ અભિનંદન. અને હેમિલભાઈ, નવી ગાડી છે, નવી ગાડીની અંદર લોકો ભગવાનના ફોટા મૂર્તિ બધું રાખતા હોય છે, શું કરવું જોઈએ, આમાં શું ઉપાય હોઈ શકે? બિલકુલ, સૌપ્રથમ તો ગાડી લે છે એની ખૂબ ખૂબ શુભકામનાઓ. રક્ષાબંધનને દિવસે ગાડી લો, વાંધો નથી. ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે એવી ચિંતા ના કરો. અને આ વખતે પૂનમના દિવસે જે છે ને વિષ્ટિ બાધ્ય પણ નથી, એટલે પૂનમ પણ જોવા જઈએ ને કે ભાઈ બહેનો છૂટથી રાખડી બાંધી શકે એવા મુક્ત વાતાવરણવાળી છે, એટલે તમને એ પણ સારો ફાયદો દેખાઈ રહ્યો છે. એટલે હવે તમે એટલું કરો કે એને કયા ભગવાન, તો એની જે કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ ને તો શક્ય હોય તો ગાડીની અંદર હનુમાન દાદાની કોઈ નાની સરખી પ્રતિમા કે સ્ટીકર લગાવે એ વધુ અગત્યનું છે. જેમાં હનુમાન દાદાની પ્રતિમા અંદર એવી રીતે લગાવો કે ચલાવનારાની દ્રષ્ટિ, એટલે ચલાવનારા પર હનુમાન દાદાની થોડી દ્રષ્ટિ રહે, એટલે થોડાક એવા એંગલથી તમે લગાવજો તો જેથી કરીને ગાડીની સુખાકારી બિલકુલ વધી જાય. એટલે તમારો આશય ખૂબ જ શુભ છે કે ગાડીમાં પ્રથમ ભગવાનની મૂર્તિ કે પ્રતિમા કે સ્ટીકર લગાવવા ઈચ્છો છો, બિલકુલ લગાવો. મારી દૃષ્ટિએ તમે હનુમાન દાદાની લગાવો તો તમને વધુ ફાયદો થાય. ઠીક છે, ચાલો કચ્છથી લકી કોલર ભૂપેશભાઈ જોડાઈ ચૂક્યા છે. ભૂપેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા દિવસે છે હાજી ભૂપેશભાઈ, આપની જન્મ તારીખ જણાવી દો. 5/9/1984. 5/9/1984. જન્મ સમય શું છે આપનો? સવારના 6:15. સવારે 6:15. જન્મ સ્થાન? બિલાસપુર, બિલાસ- છત્તીસગઢ. ઓકે, ઠીક છે, જણાવો શું છે સવાલ આપનો? સવાલ એવું છે કે ભાઈ મારે હું મહેનત તો કરું છું ને, ધંધો બરોબર છે, હાજી. પણ સારું બરકત નથી દેખાતી. શેનો ધંધો છે આપનો? મારો હોન્ડા ટુ વ્હીલરનો શોરૂમ છે. અચ્છા, શોરૂમ છે. અને કેટલા સમયથી ચાલે આ ધંધો છે આપનો? 12 વર્ષ. અને તકલીફ ક્યારથી આવી રહી છે? બીજી કોઈ તકલીફ નથી, પણ જે બરકત દેખાય ને એ દેખાતી નથી. અચ્છા, ઠીક છે, ચલો આપણે તમારી બાકી કુંડલી, બરોબર જ છે, પણ જેટલું મહેનત કરી છે એટલું દેખાતું નથી. ઠીક છે, ચલો આપણે કુંડલીમાં જોઈએ છે કે આપની કઈ એવી મહાદશા ચાલી રહી છે કે જે આ પરિસ્થિતિ આપને અકળાવી રહી છે અને ક્યારે એમાં બરકત આવશે, શું ઉપાય થઈ શકે હેમિલભાઈ? જો સૌ પ્રથમ તો એક વસ્તુ એ કહીએ કે તમારો જે ધંધાકીય બાબતમાં છે, એટલે એના માટે જો તમે ધંધાના સ્થળે તમે જ્યારે પણ સવારે તમારો ધંધાની દુકાન ખોલો ત્યારે સૌપ્રથમ સફાઈ કરી, તમારી બેસવાની જગ્યાએ સફાઈ કરી અને ત્યાં આગળ ધૂપ દીપ કરી તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો, એ વધુ અગત્યનું છે. તદ ઉપરાંત તમારા ધંધામાં અનુકૂળતા વધે તે માટે તમે જે પ્રકારનો ધંધો વાત કરી તો ત્યાં આગળ તમે હનુમાન ચાલીસાના પાઠ એકવાર વાંચો, એ જરૂરી છે. અને મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિ પર કોઈ ગળી વસ્તુ, ચોકલેટ છે, સાકર છે, એ પ્રસાદ તમે ત્યાં ધરો અને પ્રસાદ ધંધાના સ્થળે તમે અથવા અન્ય કોઈ ઉપસ્થિત હોય એને પણ આપો. સાથે સાથે તમે ઘરે પણ ધંધા સ્થળે નીકળતા પહેલાં તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો, એ વધુ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર તમને અનુકૂળ હોય તો નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ. દર્શન કરી 12 પીપળાના વૃક્ષને તમે જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, એ પણ પ્રાર્થના તમારા માટે લાભકારક રહેશે, જેથી કરીને તમારો ધંધો તો વ્યવસ્થિત ચાલશે અને સાથે સાથે બરકત પણ રહેશે તેવું આપણે કહી શકીએ. ચલો મોરબીથી લકી કોલર રવિભાઈ જોડાઈ ચૂક્યા છે. રવિભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? સાહેબ મારા માટે જ છે. આજે જન્મ તારીખ જણાવો રવિભાઈ. 13 જાન્યુઆરી 1999. 13/1/1999. જન્મ સમય? સવારે 5:30 વાગે. ઓકે, અને જન્મસ્થાન કયું છે? જામનગર જિલ્લામાં દેવળિયા ગામ. ઠીક છે, બોલો રવિભાઈ, શું સમસ્યા છે? સાહેબ સરકારી ભરતીની તૈયારી કરું છું, હા. પણ એમાં પાસ નથી થયું. થોડાક માર્ક્સ માટે રહી જાઉં છું. હાજી. છેલ્લા 2-3 વર્ષથી તૈયારી કરું છું. ઓકે, સરકારી નોકરી માટે આપનો યોગ છે કે કેમ એ તો જોઈએ, પણ આપને જ્યોતિષમાં કેટલો વિશ્વાસ છે? એ સાહેબ અત્યારે મહેનત તો ફૂલ કરી છે, પણ જ્યોતિષના આધારે થોડોક ફાયદો થાય એટલા માટે જ ફોન કર્યો છે સાહેબ. કાર્યક્રમ જોઉં છો અમારો? હા.
ઠીક છે, ચાલો અમારા કાર્યક્રમમાંથી તમને પ્રેરણા મળી જ મોટી વસ્તુ છે. એમિલભાઈ, સરકારી નોકરીનો યોગ છે અને છે તો આખરે શું ઉપાય થકી અમને આ નોકરી પ્રાપ્તિમાં મદદ મળી રહેશે? જો સરકારી નોકરીના ચાન્સ તો છે જ, એટલે તમે મહેનત કરો. કુંડળીમાં તો સરસ મંગળ પણ વર્ગોત્તમી છે. તમારો જોવા જઈએ ને તો ભાગ્યેશ અને કર્મેશ સૂર્ય બુધ એ પણ કેન્દ્રમાં છે. સૂર્ય બુદ્ધાદિત્ય યોગ સારો બને છે. નવમાંશ કુંડળીમાં પણ યોગ દેખાય છે. એટલે તમે બિલકુલ નાસીપાસ ના થતા અને એકવાર હિંમત રાખી અને સ્માર્ટ વર્ક સાથે તૈયારી કરો એ વધુ અગત્યનું છે. તમે વર્તમાનમાં જે પણ નોકરી વ્યવસાય કરતા હોય એ ચાલુ જ રાખજો, જેથી કરીને તમારું મન પણ થોડુંક પ્રવૃત્તિશીલ રહે અને સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામનો તણાવ પણ ના રહે. એટલે વિચારમુક્ત થઈ સ્માર્ટ વર્ક સાથે મહેનત કરો એ વધુ અગત્યનું છે. તમારા માટે એટલું કહી શકાય 2027-28 ખૂબ જ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. એટલે એમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા કે પરિણામ તમને કોઈક જગ્યાએ લાભ અપાવી દે એવી પણ એક ગણતરી બને છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને સૂર્ય ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો, સાથે સાથે એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ પણ ઘરે બેસીને કરો એ વધુ વિશેષ છે. ચાલો, રાજકોટથી ઉમેશભાઈ જોડાઈ ચૂક્યા છે. ઉમેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? સર, મારું નામ ઉમેશભાઈ ધીરુભાઈ અઘારા છે. હાજી, જન્મ અને તારીખ? મારે જન્મ તારીખ છે 21/7/1987. 1987. ઓકે. જન્મ સમય? સમય 5:30 વાગે. સવારે કે અને સાંજે? મંગળવાર સવારે કે સાંજે? સવારના 5:30. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? ત્રંબા. ત્રંબા? રાજકોટની બાજુમાં. હા, રાજકોટની બાજુમાં ત્રંબા ગણપતિ વાળું મંદિર. હા, ઠીક છે, જણાવો શું સવાલ છે? સર, મારે એક અમારી જમીન હે વર્ષો પુરાની. હા, ગઈઢિયા વખતની કબજે કરેલી છે. અમારા મા બાપની જમીન છે. હા. કોણે કબજે કરી લીધી છે? એ ભળવારે કબજે કરેલી છે સાહેબ. કઈ કેસ ચાલે છે? કેસ બેસ કઈ ચાલતું નથી, પણ ફયું એ હે ને એના નામની વહીવટ કરી નાખ્યો હે. અમારે સમાધાન કેદી મળશે એનું એ જાણવું હતું. અને મારે આ સમાધાન કેવી રીતે કરાવવાનું છે? નથી. સામાજિક રીતે કરાવવાનું છે કે કેસની રીતે કરાવવાનું છે? ઈ હવે કેવી રીતે હવે કરાવવું એ મામલતદાર સાહેબ આગળ જાય તે પછી ખબર પડે. હા, તો એમાં અરજી કરવી પડે ને. એમને એમ તો કેવી રીતે મામલતદારને ખબર પડશે કે તમારે તકલીફ સર, છે? આમાં અરજી કેવી રીતે કરી શકીએ અમે? ફયું એ વહીવટ કરી લીધો, અમે નથી કર્યો ભાઈઓએ. તમારા નામે છે પણ એ જમીન તો તમે હા, કરી? મારા પપ્પાના નામની હતી પણ અમે અમારા નામ ચડાવી દીધા. હું વારસદારમાં. અચ્છા, તો 7/12 નામ છે? હા, અમારું નામ હે સાહેબ. ઠીક છે, સારું, હાલો. તો જો આમાં છે ને કાનૂની રીતે તો જે પ્રોસેસ કરવાની તો કરવાની થશે જ, અને ઉપાયની દ્રષ્ટિએ શું થઈ શકે એ અમિલભાઈ જણાવશે. અમિલભાઈ, શું થઈ શકે આવા કિસ્સામાં? આવા કિસ્સામાં તો સૌપ્રથમ તમે કીધું એમ કાનૂની કાર્યવાહી કોઈના માર્ગદર્શન હેઠળ લો એ વધુ અગત્યનું બને છે. અને વર્તમાન સમય એવો કહે છે કે તમે મહેનત કરશો તો કંઈક રિઝલ્ટ સમાધાન માટે પણ આવશે તેવું બને. આ માટે તમે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ ઘરે બેસીને વાંચો અને પ્રાર્થના કરો, તો જેથી કરીને પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બને. કહેવાય છે કે 2027 પછી પરિસ્થિતિ ધીરે ધીરે વધુ મજબૂત બનશે. એટલે તમે થોડીક તૈયારી રાખો, મહેનત કરો, ભક્તિ કરો તો ધીરે ફળ મળી પણ શકે. ભરૂચથી નિખિલભાઈ જોડાઈ ચૂક્યા છે. નિખિલભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, મારા દીકરી વિશે. હાજી, જન્મ તારીખ જણાવો. 8/4/2008. 8/4/2008. જન્મ સમય? સવારે 11:23 કલાકે. ઓકે. જન્મ સ્થાન? ભરૂચ. અને શું સવાલ છે દીકરી વિશે? દીકરી બાર સાયન્સ બાયોલોજી ગ્રુપમાં છે. હવે એને નીટની પરીક્ષામાં માર્ક ઓછા આવ્યા, હાજી, એટલે 2027માં ફરી નીટ આપવા માંગે છે. ઓકે. એ માટે તૈયારી કરે છે. હાજી. એ માટે મારે એ જાણવું છે કેવું રહેશે એના માટે. ઠીક છે. અને એનું ભવિષ્ય કેવું છે, ખાસ ભણતરમાં. બિલકુલ. ચલો, હવે તેમને આગામી પરીક્ષા માટે મન તો બનાવી લીધું છે, એટલે ચોક્કસપણે તેઓ મહેનત પણ કરતા હશે અને આશાસ્પદ પણ છે. પણ તેમની આ આશા કેટલી ફળીભૂત થાય છે ને શું યોગ કે છે, શું ઉપાય થઈ શકે અમિલભાઈ? જો એમને લાઈન તો બરોબર લીધી છે અને એમાં એની કારકિર્દી સારી બનશે.
એને કારકિર્દી તો એટલી સારી બનશે કે કદાચ એને ધાર્યું પણ નહીં હોય. એટલે કારકિર્દી પ્રત્યે નિશ્ચિંત રહે અને કારકિર્દી બનાવવામાં મન લગાવે એ વસ્તુ જરૂરી છે. 2027ની પરીક્ષાની તૈયારી કરે એમાં પણ કંઈ વાંધો નથી, એમાં મહેનત કરે, કંઈ પણ ખોટા આડાવડા વિચાર કર્યા વગર આગળ સફળતા મળે તેવા પણ ચાન્સ વધુ દેખાઈ રહ્યા છે. આ માટે એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને જો સમય હોય તો 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને 2 હાથ જોડી પ્રાર્થના કરે કે એને સફળતા અપાવે. એટલે બિલકુલ સફળતા માટે મહેનત કરો, આગળ કારકિર્દી સારી છે, એટલે કંઈ પણ પ્રકારના આડાવડા વિચાર કરતા નહીં. ચલો આગળ પણ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. અને હાલ ઈશ્વરભાઈ વડોદરાથી જોડાઈ ચૂક્યા છે. ઈશ્વરભાઈ જણાવો, કોના વિશે સવાલ છે આજે આપનો? ઈશ્વરભાઈ બોલો. હા, મારા પુત્ર માટે છે. હાજી, દીકરાની જન્મ તારીખ જણાવી દો. જન્મ તારીખ 2/5/97. 2/5/97. જન્મ સમય? જન્મ સમય રાત્રિના 9:20. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ ભાયલી. ભાયલી, ઠીક છે. શું ચિંતા છે દીકરાની? સ્વભાવ એનો ઉગ્ર છે. કોની સામે ઉગ્રતા બતાવે? તમારી સામે કે મમ્મી સામે? બધા સામે, ઘરના બધા સામે. અચ્છા, એટલે શું કરે? બોલાચાલી કરે? શું કરે? હા, થોડીક નાની નાની બાબતમાં ઉગ્ર થઈ જાય. એમ તો કઈ ઉપાય કર્યા પેલા? ઉપાય તો હા. શું ઉપાય કરે? તમે એને કઈ સમજાવો, ધમકાવો, મારો કઈ કરો, શું કરો? તમે સમજાવો છો કે નહીં એમને? હા, સમજાવી. નથી માનતો. બધા પ્રયત્ન કરે. ઓકે, તો માનતો નથી. ના. તો શું કરે? ભણે છે અત્યારે? અત્યારે નોકરી કરે. નોકરી કરે, ઠીક છે. લગ્ન થઈ ગયા કે બાકી છે? હા, થઈ ગયા. અચ્છા, તો એની ઘરવાળી સામે બતાવે છે ગુસ્સો? હા, બધા સામે. એટલા માટે જ ને, અમને તો બહુ શાંતિથી સમજાવે. ચલો આમ તો તમે હું પૂછું એટલા માટે, ખોટું ન લગાડતા. આ તો મને થોડી ખબર પડે કે આટલી ઉગ્રતા છે તો ક્યાં છે, ઉપાય કરવો કેટલો જરૂર છે ને શું ઉપાય થઈ શકે. ઠીક છે? હા, ઠીક છે. અમિલભાઈ, તમે સાંભળી લીધું બધું. હવે આવી ઉગ્રતા હોય એને કંટ્રોલ કરવા માટે ઉપાય કોને કરવો પડશે, શું કરવો પડશે, કેટલો સમય કરવો પડશે? જો આમને ઉપાય માટે એક બહુ સરળ ઉપાય એ છે કે આવો ક્ષણિક અને આવેશમય સ્વભાવ હોય, વઘાર્યો જેને ગુસ્સો કહેવાય, એવા લોકો માટે ભગવાન ચંદ્રમૌલી એટલે શંકર ભગવાનનો એવો ફોટો કે જેની જટામાં ચંદ્ર હોય એવો સ્પષ્ટ ફોટો આવે છે ચંદ્રમૌલીનો. એના દરરોજ જે દર્શન કરે એટલે એ ફોટો તમને સરળતાથી ઉપલબ્ધ પણ થશે. ઘરમાં કોઈ જગ્યાએ રાખજો અને એના રોજ જે દર્શન કરો. જો ફોટો ઉપલબ્ધ ન થાય તો પણ વાંધો નહીં, એમનું ધ્યાન ધરી ચંદ્રમૌલી સ્વરૂપનું અને શંકર ભગવાનની એક માળા રોજ જે કરે એ ફાયદાકારક છે. અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે નજીકના શંકર ભગવાનના મંદિરે જળ અભિષેક કરે અને બહાર પીપળાના વૃક્ષને પણ જળ સિંચન કરે. પૂનમને દિવસે રાત્રે પણ ચંદ્રના દર્શન કરી પ્રાર્થના કરશે તો ધીરે ધીરે પરિસ્થિતિ કાબૂમાં આવે તેવું બની શકે. એટલે આવી રીતે પ્રયત્ન કરવા એટલે જેથી કરીને સ્વભાવમાં સુધારો આવે. ચલો, તો ઉપાય થકી ચોક્કસપણે આખરે પરિણામ મળે છે. ઘણી બધી વિકટ સમસ્યાઓ હોય છે અને એ સમસ્યાઓમાંથી સમાધાન મળે તેવો જ અમારો આ પ્રયત્ન હોય છે અને ઉપાય થકી આ સમાધાન મળતું હોય છે. આજે ખૂબ સુંદર મજાના ઉપાય હેમિલભાઈ આપે આપ્યા છે. હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આખરે જે સવાલો છે તેના જવાબ અમે ઉપાયો થકી આપવાનો હંમેશા પ્રયત્ન કરીએ છીએ અને આ ઉપાય જો આપ આજે વ્યવસ્થિત ન સાંભળી શક્યા હોય તો અમારા કાર્યક્રમમાં જે વિડીયો છે તે યુટ્યુબ ઉપર અપલોડ થઈ જાય છે. TV9ના યુટ્યુબ ઉપર જે એસ્ટ્રો 9 નામનું પ્લેલિસ્ટ છે તેમાં આ કાર્યક્રમ સાંજ સુધી અપલોડ થઈ જતો હોય છે. તો ફરી તેમાં આપનું આ જવાબ છે તે શાંતિથી સાંભળી શકશો અને ઉપાય ચોક્કસપણે કરજો, કારણ કે અહીં જ આપને મળે છે લાઈવ સમાધાન. તો આવતીકાલે ફરી મળીશું બરાબર 1:20 લાઈવ. આપણે આપીશું લાઈવ સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.